हेलो वेल्डी थी 3-4 जणा આપણે અહીંયા આવ્યા છે તો એનું હાર્દિક સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીમાં ભાજપમાંથી કાર્યકરો છે બધા તો વેલકમ હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા આપણા રેશમાબેન પટેલ પ્રદેશ પ્રમુખ મહિલા વિંગને હું કહું કે આગળનો દોર સંભાળે અમે આ લ્યો આજે અમરાપર ગીરના આ વગડામાં આટલા બધા હાવજો બેઠા છે સામે રામાપીર દેવનું મંદિર છે અને એવા જ મંચ ઉપર બેઠેલા મારા ભાઈ અને ફ્રન્ટલ અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ એવા પ્રવીણભાઈ રામ સાથે જ રાજુભાઈ મહેશભાઈ અને અહીંયા મારી બેન બેઠી છે શોભનાબેન અને સાથે સાથે જેણે તમારી અને આ ગામ વચ્ચેની કડીની જેમ અમને જે ભેગા કર્યા છે એવા મારા નાના ભાઈ એવા પિયુષભાઈ પરમાર અને તાળીઓ પાડી દો કારણ કે લડતા હોય ને એને તાળીઓની જરૂર છે ટેકાની જરૂર છે બાકી તો માથા દેવા તૈયાર જ છે અને એવા જ દેશની રક્ષા કરતા દેશની રક્ષા માટે જીવની પણ પરવા કર્યા વગર જે આ ગામની એક આન બાન અને શાન કહેવાય જે દીકરો તમારા ગામમાંથી સરહદ ઉપર દેશની રક્ષા કરીને પાછા આવ્યા છે એવા ભાઈ શ્રી ભગવાનજીભાઈ મિસાઇલ પાયલોટને પણ હું વંદન કરું છું ઘણી બધી વાતો થઈ ગઈ મારા વડીલો બેઠા છે મારી માતાઓ અહીંયા બેઠી છે મારા વિલ્લાઓ બેઠા છે અને નાના નાના ભૂલકાઓ પણ અહીંયા જેને રાજકારણ નથી ખબર એ પણ આ પત્રિકા લઈ અને ફરી રહ્યા છે હોશે હોશે એક ઉત્સાહથી ઈ એમ ચારો તરફ કિલકારિયા કરી રહ્યા છે આ લડાઈ છે ને આ બધા માટેની છે આ લડાઈ આપણા સૌના ભવિષ્ય માટેની છે સાદી ભાષામાં તમને કહું કે જે 30 વર્ષથી હવે આપણે જે કાઠલાઓ બેહાડ્યા છે ને એ હવે પેધી ગયા છે હવે આને કાઢવાનો વારો આવી ગયો છે ભાજપના કટાયેલા કાઠલાને આપણે કાઢવાનો વારો આવી ગયો છે વડીલો આ વાત સમજાવવા આવ્યા છે ચોખ્ખી ભાષામાં તમને કહું છું એનું કારણ છે શું કામે કહીએ છીએ કે આપણે સૌને ખબર છે હમણાં પિયુષભાઈએ જે વેદના કીધી એની પહેલા જે મારા ભાઈઓએ જે વેદના કીધી એ વેદના ખાલી આ ગામની કે આજુબાજુના ગામની કે આપણા વિસ્તારની નથી આ સમગ્ર ગુજરાતની આ વેદના છે સમગ્ર ગુજરાતની પીડા છે આ મારે એટલા માટે કેવું પડે કે મારો આ ખેડૂત ભાઈ આખો દિવસ વાડીએ તપે તેફા ભાંગે ને ધાન ઉગાડે આ ખેડૂત ભાઈની હાલત શું કરી આપણે સૌ જાણીએ છીએ બિયારણ લેવા જાય તો ધ્રુસતો જાય બીતા જાય કે ક્યાં ખોટું બિયારણ આવી ગયું તો મારો તો વીઘો એમને રહી જાય કોરે કોરો આ એની લડાઈ છે વીઘામાં કઈક વાવણીમાં કઈક પાકમાં કઈક આવા ભાજપ જેવા કીડા આવી ગયા ને તો આપણે દવા લેવા જાય ને તોય બીક લાગે છે આપણને કે ડુપ્લિકેટ દવા આવી ગઈ તો મારો ઊભો પાક છે ને હુકાઈ જાય આ એની લડાઈ છે મારી માતાઓ બહેનો એ બેઠી છે મને ખબર છે રોજ રૂપિયો ભેગો કરી અને એમ કે મારો છોકરો 10મામાં આવશે મારે ફી ભરવાની છે મારો છોકરો 12મામાં આવશે મારે ફી ભરવાની છે એને ખબર છે કે મોંઘવારીએ માજા મૂકી છે હે ઘરનું માણસ કમાઈને આવે છે તો એનું આવડું કમતું મોઢું જોઈને એને પેટમાં એમ થાય કે 2 રોટલી ખાતી હોય તો 1 રોટલી ખાય કે મોંઘવારી વધી છે આ બળતરા અમે જે લઈને નીકળ્યા છીએ ને એની લઈને નીકળ્યા છીએ મારી માતાઓ બહેનોની લઈને નીકળ્યા છીએ ભૂલકાઓની લઈને નીકળ્યા છીએ કે શિક્ષણ મોંઘું કરી નાખ્યું શિક્ષણ તમે મોંઘું કરી નાખ્યું પણ આવક તમે અમારી બમણી ન કરી ને એ આવક બમણી કરવા માટે અમે બહાર નીકળ્યા છીએ આ લડાઈ એની છે આજે નાના ભૂલકાની વાત કરો પ્રાથમિક શાળાની હાલત શું છે ફોજીવીરભાઈએ એમ મૂક્યું છે કે પ્રાથમિક શાળાની હાલત શું છે મારે ફોજીભાઈને કેવું છે કે ભાઈ આ ખાલી આપણી કઠણાઈ નથી આખા ગુજરાતની કઠણાઈ છે અને ગુજરાતની બહાર જાશો ને તો આખા દેશની આ કઠણાઈ કરી નાખી છે આ ભાજપે શાળામાં હમણાં જ રાજસ્થાનમાં બનાવ બન્યો હે આપણા દીકરાની જગ્યાએ હોય તો તમે વિચાર કરો નાના ભૂલકાઓ દાદા ભણતા હતા સ્કૂલમાં ભણતા હતા ઉપરથી પોપડા પડ્યા અને દીકરાઓના જીવ ગયા આ એની લડાઈ લડીએ છીએ કે આવા જીવ ના જવા જોઈએ કા વિધાનસભામાં પોપડા નથી પડતા કા કોઈ નેતા નથી મરતા કા કોઈ નેતાના દીકરા મરતા નથી આ સવાલ આપણે પૂછવાનો છે અમે તમને જગાડવા આવ્યા છીએ અમે તમને કહેવા આવ્યા છીએ કે દર વખતે આ ભાજપના માણસો આવે છે ને આપણે છેતરીને જાય છે
આપણને છેતરીને જાય, આપણી પાસેથી ચાલાકી કરીને મત લઈ જાય છે અને આપણે મત આપી પણ દઈએ છીએ. સાચું બોલજો, આપી દઈએ છીએ ને? હવે નથી આપવાના દાદા, હવે નથી આપવાના. મારી માતાઓ હવે નથી આપવાના. ચોખ્ખી વાત કહેવા માટે આવ્યા છીએ. શું કામ નથી આપવાના એના મેં તમને કારણો આપ્યા. હજી અસંખ્ય કારણ છે. અત્યારે રોડ રસ્તાની હાલત જોવો, તમારા ગામડામાં જોઈ લ્યો, ગ્રાન્ટો હવે જાય છે ક્યાં? આપણે જે હવારમાં દાંતણ કરીએ ત્યારથી લઈ અને દરેક રોટલી ખાઈએ, શાકભાજી લઈએ, સાબુ સોડા વાપરીએ, આ દરેક વસ્તુમાં આપણે રૂપિયો કરીને ટેક્સ ભરીએ છીએ કે નહીં? પાર્લેજીનું પડીકું લેવા જાવ તો ટેક્સ ભરવો પડે છે. તો આપણી પાસેથી જે રૂપિયો ખંચેરે છે આ ભાજપ સરકાર, ઈ પૈસા આપણને પાછા આપતી કેમ નથી? આ પૂછો તો ખરા તમારી જાતને. ક્યાં જાય છે? કોના ખીચા ભરાય છે? આ લોકોના મળતિયાઓના ખીચા ભરાય છે દાદા. આ એના ખીચા આપણે હવે ખંખેરવા છે અને રોડ રસ્તા બનાવવા છે, પ્રાથમિક શાળા બનાવી છે, આપણે શાળાઓ બનાવી છે, આપણે હોસ્પિટલ બનાવવા છે. એની લડાઈ છે. આપણને વર્ષો જૂની એ વાતો યાદ કરીએ ત્યારે તો બહુ આપણને એમ થાય કે 15 લાખ રૂપિયા દેવાનું કહીને ગયા હતા ને. આ બહુ જૂની વાત છે, પણ હું યાદ કરાવું તમને. દીધા કોઈ નથી દીધા ને, તોય આપણે જીતાડતા તો આવ્યા જ છીએ. એટલે મારે તમને એટલું સમજાવવું છે કે હવે આ લડાઈ માત્ર વાતું કરીને નહીં થાય. આ અમે અહીંયા રાડો પાડીએ રોડ ઉપર રાડો પાડવાથી નહીં થાય. તમારે અહીંયા ગામમાં હશે તો ગામમાં, વિધાનસભામાં હશે તો વિધાનસભામાં, સાંસદમાં હશે તો સાંસદમાં, તમારે અહીંયા અમારા જેવા લોકોને, આમ આદમી પાર્ટી જેવા પ્રામાણિક લીડરોને ત્યાં સંસદ સુધી પહોંચાડવા પડશે. એટલે હું ચોખ્ખું કહેવા એવી છું કે સડકથી લઈને સંસદ સુધી અમને પહોંચાડો, આમ આદમી પાર્ટીની સરકાર બનાવડાવો અને આ સમસ્યાનું સમાધાન એક જ વિકલ્પ છે, એ છે આમ આદમી પાર્ટી. વાત કહેવા એવી છું દાદા. અમારે એટલા માટે કેવું પડે છે કે જ્યારે હું મારી બહેનોની પીડા લઈને બહાર જાઉં છું ને રોડ ઉપર, તો અમારા ચોટલા પકડીને પોલીસ તંત્ર ભાજપના ઈશારે અમને જેલમાં ભરી દે છે, જેલમાં પૂરી દે છે અમને. અમારા ભાઈઓના બૈડા ભાંગી નાખે છે. અમારો ખેડૂત જ્યારે પોતાનો ભાવ વધારો લેવા રજૂઆત કરવા જાય છે ને, ત્યારે એને આંસુ ગોળા ફેંકે છે ને એને મારી અને એના જીવ જાય એવી હાલત કરે છે. એટલા માટે હું તમને કહેવા આવી છું, વાત તમારે સમજવાની છે કે શું કામ અમે લડીએ છીએ. આજ સુધી આપણે માનસિક રીતે અહીંયા લકવો કરાવી દીધો છે ભાજપ વાળાએ. આપણને માનસિક બીમાર કરી દીધા છે વડીલો. આ બહુ ગંભીર વાત છે. આપણને માનસિક બીમાર એટલા માટે હું તમને કહું છું કે જ્યારે હોય ત્યારે ગુજરાતમાં એમ કે ત્રીજો પક્ષ હાલતો નથી, આવી જ વાતો કરે. કોણ કરે? ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને. હવે કોંગ્રેસ પૂરું થઈ ગયું, હવે તો બોલવા જેવું નથી રહ્યું. એટલે કહીએ છીએ કે ગુજરાતમાં એક જ વિકલ્પ હવે દોડે છે, એ છે આમ આદમી પાર્ટી, અને એની જ પીડા ભાજપના લોકોને છે. અને એટલે જ પિયુષભાઈ તમને હેરાન કરે છે આ ભાજપ વાળા. આ વાત તમને કહેવા માટે આવી છું. અને પિયુષભાઈ જેવા લડાયક યોદ્ધાઓ તમારા વિસ્તારમાં બેઠા, અમે તો ચાલો અહીંયા તમારે ભાષણ દઈને વયા જાશો, અમારી વેદના ઠાલવીને વયા જાશો, પણ અહીંયા સ્થાનિક રીતે ફોજીવીર છે, પિયુષભાઈ છે, આવા અનેક યોદ્ધાઓ તમારા માટે લડે છે. ત્યારે આ દીકરી તરીકે, આ બેન તરીકે, આ રેશમાબેન તમને કહેવા આવી છે કે ટેકે ઉભા રહેજો. માથાની કિંમત છે આ રાજનીતિમાં. ટેકે ઉભા રહેજો, બાકી લડી તો અમે લઈશું. અમને બીક નથી દાદા. હું 1 મહિનો સાબરમતી જેલમાં રહીને આવી છું, જેલના રોટલા ખાઈને આવી છું. પ્રવીણભાઈએ 11 દિવસ સુધી પેટે ખાધું નહોતું એવા આંદોલનો અમે કર્યા છે. હું કેટલાય દિવસો સુધી અમે લડ્યા, કેટલા વર્ષો સુધી લડ્યા છે. એટલે અમારે ભૂખ હડતાલો કરવી પડી અને આ સરકાર સામે બંધ પોકારવા પડ્યા. કેટલાય દિવસ સુધી અન્નનો દાણો નથી નાખ્યો તો આ લોકોના પેટના પાણી હલતા નથી. આ એની લડાઈ લઈને નીકળ્યા છે. એટલે મારે તમને એટલું ચોક્કસ કહેવું છે કે હવે ફરતા નહીં. આ આંગળીની જે તાકાત છે ને, ભગવાન શ્રી કૃષ્ણએ આ આંગળીના તાકાત ઉપર જ ઉપાડ્યો હતો ને પર્વત, ગિરિરાજ પર્વત ઉપાડ્યો હતો ને. અને જ્યારે જરૂર પડી ત્યારે સુદર્શન ચક્ર આ જ આંગળીમાં ઉપાડી અને રાક્ષસોનો વધ કર્યો હતો ને. તો એમ માનજો કે આ મત છે ને એ તમારું સુદર્શન ચક્ર છે અને આ ભાજપ જેવા રાક્ષસોનો સહાર તમારે કરવાનો છે. આ વાત કહેવા માટે આવી છું. અનેક પીડા છે, અનેક વેદના છે. આજે જ્યારે યુવાન ભાઈ રોડ ઉપર જાતો હોય અને ગટરનું આવડું મોટું ઢાંકણું હોય, દાદા વાત સમજજો. આ વિચારજો તમે કે ગટરના મોટા ઢાંકણા ભ્રષ્ટાચારના કારણે ખુલ્લા રાખ્યા હોય, ઊંચા રાખ્યા હોય, અને આ ભાઈ એના રોજગારીની ટેન્શનમાં, એના ઘરના ટેન્શનમાં, કમાવાના ટેન્શનમાં જ્યારે ગાડી લઈને જાતો હોય છે ને પડે અને એનો જીવ જાય છે ને, આ વેદના ઈ માને, એના પરિવારને પૂછજો કે કેટલી હોય છે. આપણને સામાન્ય લાગશે. ઈ 25 રૂપિયાનું કુંડીનું ઢાંકણું આપણા છોકરાઓના જીવ લઈ જાય છે. આ લડાઈ અમે એની લડવા આવ્યા છીએ. એટલું નહીં, જ્યારે માથે દેવું થઈ જાય છે, ખાવા માટે કઈ હોતું નથી, ત્યારે આવા વિલ્લાઓ ટીકડા ખાઈ જાય છે.
કુવા પૂરે છે, પોતાના જાતને કાપી નાખે છે, ત્યારે અમને દુઃખ થાય છે કે આવી દશા, આવી દુર્દશા. આ બધું ભાજપને 30 વર્ષ સુધી આપણે આપ્યું, છતાંય આપણી આવી હાલાકી કરી છે. આ આપણી કઠણાઈ છે. હવે બંધ પોકાર્યો તો, આવા જ મારા વિલ્લાઓએ બંધ પોકાર્યો તો ત્યારે અંગ્રેજો ગયા છે. અને એક વસ્તુ કહી દઉં કે માનસિક બીમારીમાં ન આવતા, આ લોકોની માનસિક ગુલામીમાં ન આવતા, કારણ કે આ લોકો છેલ્લે કાંઈ નહીં આવે ને તો એમ કે કાંઈ નહીં થાય તમારાથી, એમ કે છે. શું કે છે? સરકાર ન બને એમ કે છે. પણ આપણે એને કહેવાનું છે કે આવી જ વાતો તમે દિલ્હીમાં કહેતા હતા, આવી જ વાતો તમે પંજાબમાં કહેતા હતા, સુફડા સાફ અમે કરી નાખ્યા હતા તમારા. એ યાદ રાખજો. આ વાત આપણે એને ગુજરાતમાં કહેવાની છે. અને આ કહેવાય છે ને કે જેમ ના પાડે ને, શું કામે તમને કહું કે આમ આદમી પાર્ટીથી બીક શું કામે છે, હું તમને કહી દઉં. કારણ કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જે રીતે તમારા આશીર્વાદ મળ્યા, જે રીતે તમે અમને મત આપ્યા 22માં, ભલે સરકાર નથી બનાવી શક્યા, પણ જે ભાજપ સરકારના ખુરશીના ટાંગા ધ્રુજાવી દીધા હતા ને, તમે છો એટલે બીજે છે. આ એને બીક એની છે કે આ જનતા વિફરેલી છે. જો આ બધી જનતા વિફરી ગઈ અને સરકાર અમારી જાહે ને, તો અમારી તો દિલ્હીમાં આબરૂ જશે. કારણ કે અહીંથી જ રંગાબીલા ગયા છે, અહીંથી જ રંગાબીલા પહોંચાડ્યા ને આપણે. દાદા મારા વિલ્લાઓ તમને પૂછું છું કે અહીંથી જ રંગાબીલા ગયા છે. આ જવો કઈ મારી બહેનોને તો પોસ્ટકાર્ડ લખવાનું કહી ગયા હતા, પણ હજી સુધી અમને પોસ્ટકાર્ડનો જવાબ નથી મળ્યો. એટલે જવાબ તમારે આપવાનો છે મતપેટીમાં. એ વાત કહેવાય એવી છું. એટલે આવી અસંખ્ય વેદના છે. જ્યારે ભાઈ ભણીને પરીક્ષા આપવા જાય છે તો પેપરો ફોડી નાખો છો, તમે પેપરો ફોડી નાખો છો. તમે ખેડૂતના પાક પાકે ત્યારે તમે ભાવ ઓછા કરી નાખો છો. ખેડૂત યાર્ડમાં જાય ત્યારે તમે ખેડૂત આરે ભાવ શું આપો છો, તમે વિચાર તો કરો. આવી અસંખ્ય વેદના. ગામની જ વાત કરીએ તો ગામમાં કેટલી ગ્રાન્ટો આવે છે. ભાઈએ કીધું કે ભાઈ રમત ગમતનું મેદાન જોઈએ, તો વાત સાચી છે. વાત સાચી છે કે અમારે રમત ગમતનું મેદાન જોઈએ છે, કારણ કે અમારા નાના નાના ભૂલકાઓ છે ને, ઈ કંઈક બનવા માટે તૈયાર છે ને, બનવા માટે લાયક છે. અહીંથી કહું છું, ગુજરાતથી ગયા છે. એટલે અમિતભાઈ શાહને કહું છું કે અમિતભાઈ શાહ, તમારા છોકરાને તો બેટ પકડતા નહોતું આવડતું, તમે ચેરપર્સન બનાવી દીધો ક્રિકેટનો. અમારા છોકરાને થોડાક તો હાથવા દો. આ વાત કહેવા માટે આવ્યા છીએ દાદા. એટલે આ વસ્તુ આપણે સમજવાની છે કે આપણે હવે આપણા રોટી કપડા મકાન માટે આપણે લડવાનું છે, આપણા રોડ રસ્તા માટે આપણે લડવાનું છે. મારી માતાઓ બહેનોએ પણ લડવાની જરૂર છે. બહાર નીકળજો, આપણે હવે કોઈથી ડરવાની જરૂર નથી. અને આ લોકલ જે પણ ગુંડા છે ને, એને પણ કહેવાનું છે કે પિયુષભાઈ એકલો નથી અહીંયા. આ આખા બધા ફોજી વીર થી લઈ અને અહીંયા બેઠેલા પ્રવીણભાઈ થી લઈને અહીંયા બેઠેલી જનતા બધા એની સાથે છે. વાળ પણ વાકો કરવાની તમારા કોઈની તાકાત નથી. આ વાત કહેવા માટે આવ્યા છીએ. કારણ કે મને ખબર છે કે જ્યારે અવાજ ઉઠો કરીએ ને, ત્યારે અત્યાચાર શું થાય છે ને, એનું તો અમે સહન કરીએ છીએ. કાલનું જે છેલ્લું ઉદાહરણ દઈને મારી વાત પૂરી કરીશ કે કાલે દાદા અમે આવી જ રીતે જૂનાગઢ વિધાનસભાના માખિયાડા ગામમાં ગયા હતા. રોડ રસ્તાના પ્રશ્નને લઈને થોડીક મારી માતાઓ અને થોડા ભાઈઓ મારી સાથે ચર્ચા કરતા હતા. આમ જ પાછળનું પાથરીને અમે બેઠા હતા અને અમે ત્યાં વાતો કરતા હતા. અને પાછળ તમે રોડની હાલત જોવો ને, મારા ફેસબુકમાં મેં લાઈવ કર્યું છે, એ તમે હાલત જોવો ને તો તમને પણ એમ ધુજારી થઈ જાય કે આવી દયનીય પરિસ્થિતિ ભાજપે કરી છે. ત્યારે વસ્તુ શું બન્યું તમને કહું કે આવી જ રીતે બેઠા હતા અને ઈ ભાઈ ભાજપના હોદ્દેદારના પુત્ર આવે છે અને એ પણ આપણા ગુજરાતમાં દારૂબંધી નથી પણ એને મળે છે. આવું કરીને ઈ ભાઈ જેસીબી લઈને આવે છે, જેસીબી લઈને આવે છે અને આવીને કહે છે કે અમે રોડ રિપેર કરવા આવ્યા. હકીકતમાં બીવડાવા આવ્યા હતા. અને પછી મેં કહી દીધું કે ભાઈ અહીંથી નીકળજો, અહીંયા તમારી કારી નહીં હાલે, રોડ હરખો કરવો હોય તો કરો, બાકી ડરાવા ન આવતા. એટલે ભાઈગા. એટલે મારે તમને કહેવાનો મતલબ એ છે કે આવું તો અમે ગામે ગામ આવી એની તાનાશાહી સહન કરીએ છીએ. હોય કાંઈ નહીં પણ બતાવે કાગળનો વાઘ કે હું વાઘ છું. એને કેવું છે કે આ ગીરમાં આટલા બધા હાવજો ભેગા થયા છે, હવે તમારું આવી બન્યું છે, હવે તમારે ભાગવાનું છે. આ વાત કહેવાની છે આપણે. એટલે હવે વધારે વાત નથી કહેતી. ઘણા બધા વક્તાઓએ તમને બધું કહી દીધું છે. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે દરેક મારા વડીલો, મારી માતાઓ, મારા વિલ્લાઓ, તમારે લોકોએ હવે આનો જવાબ મતપેટીમાં તો આપવો પડશે. એટલે આ વચન લેવા માટે આવી છો, હાથ ઊંચા કરીને આપો છો ને વચન. આપણે ફરવાનું નથી, હવે આની ખુરશી ફેરવવાની છે અને વાઢી નાખવાના છે કમળગટ્ટાઓને. હવે આને આપણે ઉડાઈ કરવાનો છે. તો હાથ ઊંચા કરીને ભારત માતાની જય જયકાર કરવાની છે. અને ભગવાનની પણ હું માફી માંગુ છું, કારણ કે આરતી થાય છે અને આપણે અહીંયા ભાષણ કરીએ છીએ તો મને દિલમાં થોડુંક દુઃખ થાય છે, પણ પ્રભુની ક્ષમા માંગતા માંગતા ભારત માતાનો જય જયકાર બોલશું. બોલો ભારત માતા કી વંદે જય જવાન. ધન્યવાદ. જય
હિન્દ, જય ભારત.